નમસ્તે, હું અંકલેશ્વર સિટીમાં રહું છું. ત્યાં એક મહિલા છે, એ અમારે બાજુમાં ગાર્ડન સિટી એક એરિયા છે, તેમાં એ પોતે રહે છે. અને એ એરિયામાં પણ એનું માઇન્ડ એક એવું છે પ્રકારનું કે જ્યાં પાડોશીની પણ એક કાર સળગાવી દીધી હતી. અને ગાર્ડન સિટીમાં બધા જ જે રહીશો છે તે બધા હેરાન થઈ ગયા છે. અને એ જ રીતે પછી અમારી સંસ્થાના બી કોન્ટેક્ટમાં આવી હતી. એના માતા પિતા જ્ઞાનમાં ચાલે છે, એ આવતી હતી ને જતી હતી. પછી એનો આબુમાં એનો કોન્ટેક્ટ થયો અને ત્યાં જતી અને આવતી હતી. ફરી ચિઠ્ઠી લેવા માટે અમારી પાસે આવી હતી, પણ અમે ચિઠ્ઠી એને મંજૂર નથી કરી શકતા. પરંતુ સ્થિતિમાં બી અંકલેશ્વર સ્થિતિમાં બી ઘણા બધા તત્વો એના એવા છે કે જે અમે કહી નથી શકતા. અને માનસિક બેલેન્સ બી એનું બરાબર નથી. અમારા જે સંસ્થાના અમારા ગુરુ છે એની પર બી એને ઘણા બધા આક્ષેપો મૂકેલા છે. અને સંસ્થાનને બદનામ કરવા માટે ઘણી બધી એને મીડિયાને બી આપી છે. તો આપ સબને રિક્વેસ્ટ છે કે એ મહિલા દ્વારા બી તમે તમારું તટસ્થ નિર્ણય લઈને અમારી સંસ્થાને એ રિઝલ્ટ સારું આપી શકો એવી અમારી નમ્ર વિનંતી છે. શું મહિલાના આક્ષેપ શું હતા? મહિલાના આક્ષેપ હતા કે એ ચિઠ્ઠી આપે, પરંતુ એ પોતાને બહુ સેલિબ્રિટી માનતી હતી. અને અમારા માઉન્ટ આબુમાં જઈને પછી એ બધાને કહે છે કે હું હિરોઈન છું અને મને સારી વીઆઈપી ટ્રીટમેન્ટ આપો. પરંતુ આબુનો અમારો કાયદો છે કે જે સંસ્થા જે તરફથી જે બેન આવે છે એની પોતાની સંસ્થાની ચિઠ્ઠી જોવે એ અમારો કાયદો છે. અને ચિઠ્ઠી એ પોતે માંગતા હતા, પણ અમારી સાથે કોઈ કનેક્શન હતું. એ પોતે હિરોઈન તરીકે માનતી હતી તો ડાયરેક્ટ આબુમાં જ કનેક્શન કરતી હતી. અને અમારો સંસ્થાનો કાયદો એ હતો. અને એક વખત અમારી અંકલેશ્વરની સંસ્થામાં પણ આવીને અમે બે બહેનો રહીએ છીએ, તે 3 દિવસ કન્ટિન્યુઅસ આવીને અમને લોકોને એટલી વિભત્સ ગાળો બોલી હતી ને અમને લોકોને એમ કહ્યું હતું કે રાત્રે હું માફિયા અને ગુંડાઓને મોકલીને તમને હું ખલાસ કરી નાખીશ. એટલે પછી અમે લોકોએ પોલીસ કેસ બી કર્યો હતો અને એ બધી બાતમી એ લોકોને આપી હતી. એટલે ઘણો બધો ડર અમને રહેતો હતો. અને અમે જોયું કે માનસિક બેલેન્સ એનું બરાબર નથી. અને પૂરા જીઆઈડીસીમાં એની ઘણી બધી ફરિયાદો છે જે પોલીસ ચોકીમાં એને આપેલી છે ને એ લોકો પાસે એની ફરિયાદો છે. ભાઈ, આબુમાં જવાનું હોય છે તો આબુમાં ચિઠ્ઠી શાની હોય છે? ચિઠ્ઠી જ્યાં સંસ્થાના જે અનુયાયીઓ હોય ને એ ચિઠ્ઠી હોય તો ત્યાં તમને રેસિડેન્ટ મળી શકે. કોઈ બી સંસ્થામાં કાયદો હોય ને, તો તમે રેગ્યુલર આવતા હોય તો અમે તમને ચિઠ્ઠી આપી શકીએ. એ રેગ્યુલર આવતી નથી ને પોતાને હિરોઈન માનતી હતી, બધી જગ્યાએ ફરતી હોય ને એ રીતે, ને પછી ના મળે તો પછી એ રીતે પોતે હેરાન કરતી હતી અમને લોકોને. ના, એ સંસ્થા સાથે જોડાઈ નથી. એના મમ્મી પપ્પા આવતા હતા. ના, પરમિશન નહીં આપે. એટલે એને પેલું શું કે વિરોધ કરવા માટે કરી શકે કે હું હિરોઈન છું, મને કોઈ બી જગ્યાએ તમે મને પરમિશન આપી શકો છો, મને રૂમ આપી શકો છો.